જીવનભર વીવીઆઈપી ટ્રીટમેન્ટ લેનારાઓ મહાકુંભ અંગે ખોટો પ્રચાર કરી રહ્યા છે. સીએમ યોગીના અખિલેશ પર પ્રહાર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે અંત્યોદય માટે કરેલો વિચાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે મહાકુંભનો ખોટો પ્રચાર કરી રહેલા લોકો પર નિશાન સાધ્યું હતું. તેમણે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું નામ લીધા વગર કહ્યું કે નકારાત્મક ફેલાવનારા લોકો હંમેશા નકારાત્મક ફેલાવશે અને આ તે જ લોકો છે જેઓએ હંમેશા વીવીઆઈપી કલ્ચરમાં પોતાનું જીવન વિતાવ્યું છે. આ લોકો સનાતન વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ કહ્યું કે મહાકુંભમાં 29 દિવસમાં 45 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. જેઓ નકારાત્મક ફેલાવે છે તેઓ હંમેશા તેવું જ કરશે. પંડિત દીનદયાળનો અંત્યોદયનો વિચાર હતો. તેમણે આ વિચાર થકી સ્વતંત્ર ભારતને એક નવું વિઝન આપ્યું, પરંતુ તે સમયની સરકારે તેમના વિઝન પર કામ ન કર્યું. તે સમયની સરકારે ગરીબી દૂર ન કરી, પરંતુ છેલ્લા 11 વર્ષમાં વડાપ્રધાન મોદીએ જે વાત કહી તે પૂરી કરી. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર આપ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પંડિત દીનદયાળની વિચારધારાને આગળ વધારવા માટે 4 કરોડ લોકોને મફત મકાનો આપ્યા, 12 કરોડ લોકોના ઘરોમાં શૌચાલય બનાવી આપ્યા, 10 કરોડ લોકોને પીએમ ઉજ્જવલા યોજના સાથે જોડ્યા, 50 કરોડ લોકોને આયુષ્યમાન ભારતનું કાર્ડ મળ્યું, સંકટ સમયે 80 કરોડ લોકોને મફત રાશન અપાયું. આવી સ્થિતિમાં કેટલાક લોકો નકારાત્મક વિચારો ફેલાવી રહ્યા છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે કેટલાક લોકો મહાકુંભ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કહે છે કે વીવીઆઈપી કલ્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે, પરંતુ મહાકુંભમાં 29 દિવસમાં 45 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. જેઓ નકારાત્મકતા ફેલાવતા રહે છે તેઓ હંમેશા નકારાત્મકતા જ ફેલાવશે અને આ તે લોકો છે જેઓનું પોતાનું જીવન હંમેશા વીવીઆઈપી કલ્ચરમાં જીવ્યું. આ લોકો સનાતન વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.